દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારોમાં છેલ્લા 2 દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે। ત્યારે ભારે વરસાદ પડવાને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે અને મોઢા સુધી આવેલો કોળિયો છીનવાઈ રહ્યો હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે। હાલ અત્યારે મગફળીનો પાક તૈયાર થઈ ગયો છે અને તેને કાઢવાની કામગીરી ચાલી રહી છે। ત્યારે ભારે વરસાદ પડવાને કારણે ઘણા બધા ખેડૂત મિત્રોને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે। બજારમાં ખેડૂતોને મગફળીના પૂરતા ભાવ મળતા નથી અને સરકાર દ્વારા માત્ર 70 મણ ખરીદી કરવાના નિર્ણયને લઈને ખેડૂતોને બંને તરફથી માર પડ્યો છે। ત્યારે મિત્રો માવઠારૂપી વરસાદ પડવાને કારણે ઘણા બધા ખેડૂત મિત્રોને તમે વિડીયોમાં જોઈ રહ્યા છો તે પ્રમાણે ભારે નુકસાન થયું છે અને આ મગફળી બજારમાં વેચવા જાય તો કોઈ લેવા તૈયાર નથી। ત્યારે આ વિડીયોના માધ્યમથી સરકારને એટલી જ વિનંતી છે કે ખેડૂતોની મગફળી વધુમાં વધુ ખરીદવામાં આવે અથવા તો ખેડૂતોને જે પણ નુકસાન થયું છે તેનું યોગ્ય વળતર આપવામાં આવે। ત્યારે મિત્રો આ વિશે તમારું શું કહેવું છે તે કમેન્ટ કરીને જણાવજો। તેમજ આવી માહિતી દરરોજ તમારા મોબાઈલમાં મળતી રહે એ માટે નીચે આપેલ કાળું સબસ્ક્રાઇબનું બટન દબાવી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો।